જો સંજયભાઈ કઈક શરમાઈ ગયા. બોલો તો ખરા સંજયભાઈ, દાંત કાઢોમાં. હે ગાય, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો પેલા તો બધાને હર હર મહાદેવ ને. અને ભાઈ અત્યારે વાગી ગયા છે 8:30. અને ભાઈ અમારે ઘણા દિવસથી ભાઈબંધનો પ્લાન હાલતો હતો કે એક જગ્યાએ જવાનું છે જ્યાં ભૂતળા દાદાનું મંદિર છે. તો એમ કહેવામાં આવે છે કે ત્યાં કોઈક ભાઈગે જ જાય છે અને ત્યાં જઈ નથી શકતું કોઈ, પણ આપણે જો જવાનું છે આજ, તો તમે વિડીયોમાં બધા બન્યા રહેજો. અને આજનું જે વાતાવરણ, આજનું જે લોકેશન છે એ તમને બધું વિડીયોની અંદર કહીશ. અને તમે જોઈ શકો છો અત્યારે સંજયભાઈની બધા અત્યારે વ્લોગ શૂટ કરે છે. આર કે ભાઈના અમે ઝૂલા પર ઝૂલે છે અને અમારા સંજયભાઈના મેડમ અહીં બેઠા છે. તો જોવો પેલા બધા મિત્રો, તો વિડીયોમાં એન્ડ તક બનાવી રહેજો. તો આપણે મળીએ, હાલો. તો મિત્રો, આ સંજયભાઈ ગાડી કેમ આકે છે આ રીતે? તમે કોઈ ગાડી આંકી હોય તો કહેજો, જરા કોમેન્ટ કરજો બાપા. હા, જોવો તમે જાય ને 108 ની સ્પીડમાં. તો ગાઈસ, અત્યારે અમે સોડા પાણી અને થોડોક રેક્સ પડ્યો છે. અને અત્યારે તડકો એવો છે કે વાત પૂછવામાં. અત્યારે આ તડકામાં તો હજી 45 ડિગ્રી તાપમાન નીકળી છે. મેં જોયું છે અત્યારે હાલમાં મોબાઈલ. તો અત્યારે મને પાર્ટી બધી અહીં બેઠી છે તડકાની. જુઓ તો શું કહે છે પાર્ટી? સંજયભાઈ, સાહિલભાઈ, આર કે ભાઈ? તો વાંધો નહીં ભાઈ. તો ભાઈ અત્યારે તડકો એટલો પડે છે ને આ ગામ કયું છે જરા કોમેન્ટમાં જણાવજો. મિત્રો, અત્યારે આ રસ્તો બહુ ખરાબ છે ને આ રસ્તામાં ગાડી હાલી પણ એકતી નથી. તો તમે પણ આવો તો થોડુંક ધ્યાન રાખજો, કેમ કે આ રસ્તો અત્યારે બહુ ખરાબ છે. તમે રસ્તો જોવો પેલા. અત્યારે રસ્તો એવો ખરાબ છે ને કે અહીં તો ગાડી તો હાલી જાય, પણ આમ થોડોક રસ્તો ખરાબ છે અને આમ ખાડા ખડિયા રોડા પણ બહુ આવે છે. અને અત્યારે આ રસ્તો એવો ખરાબ છે કે વાત પૂછોમાં. તો અત્યારે આ બધા સંજયભાઈ રસ્તો કેવો ખરાબ છે કેજો જરા. હા, જોકે લોકેશન એક વાર જ છે આ બધું સારું. આર કે ભાઈ બધા એમાં રેક્સ કરવા ઉભા થોડોક અહીંયા, કેમ કે રોદા ને એવું છે કે એટલે. તો મિત્રો, આ રસ્તામાં આવતી વખતે તમે થોડુંક ધ્યાન રાખજો કે અત્યારે ગાડીઓ નથી હાલતી. જો આ સંજયભાઈ ને આર કે ભાઈને ગાડી કાઢે તો થોડુંક ધ્યાન રાખજો. અને આમાં ગાડી હાલતી નથી, પણ એટલો છે કે તો જો આ રીતે ગાડી હાકે છે. ગાડી જરી હાલતી જ નથી. લગભગ એવું લાગે છે ગાડી અહીં મૂકવી પડશે અમારે. આવડા બે તો ડમરી ચડાવી. અને અહીંયા છે ને બને એટલી છે ને તમે ગાડીઓ લઈને તો આમ ગાડી તો આવી જાય, પણ અત્યારે ગાડી અમુક ઠેકાણે નથી હાલતી. અને આમાં છે ને અત્યારે શૂઝ તો પહેરતા જ નહીં, ચપ્પલ પહેરીને આવજો ભાઈ. શું કેવું વાર કે લૂ અંદર નાખે છે એમ કે? ભાઈ કેમ કે એ ભાઈ લોફર પહેર્યા છે એટલે જો બહુ તકલીફ થાય છે. બહુ તકલીફ થાય ભાઈ આ ભાઈઓને. તો આનો નજારો થોડોક અલગ છે મિત્રો, જુઓ તમે થાય એવું મેં જોયું. તો આવી ગયું મિત્રો, જોઈ લો દાદાના દર્શન કરી લો ધજાના. કેમ છે બાકી? છે ને જોરદાર, એક નંબર હો, કાંઈ ન ઘટે. તો છે ને મિત્રો એક નંબર. જુઓ, જય ભૂતળા દાદા. દાદાના દર્શન કરી લો. હજી પણ બાપ બેઠો છે. ઓ હા દાદા, હા. જય ભોળી ગતિવાળા દાદા. તો દાદાના દર્શન અત્યારે કરી લીધા છે અમે, અને અત્યારે દરિયા તરફ જઈએ છીએ. જો અત્યારે ગરમી એવી પડે છે ને કે થોડુંક અત્યારે નાહી નાખીએ થોડુંક દરિયાની માલકોર. અને ભાઈ કહેવો જ છે કે ભાઈ આ એટલી જગ્યામાં છે ને દાદા સાક્ષાત રૂપિયા અહીંયા બધાને દેખાય છે. પણ એ કોઈક ભાગ્ય એવું શ્રદ્ધાળો માણા હોય ને એને દેખાય. તો અમે નીકળી ગયા ત્યારે દરિયા તરફ ને જો તમે અહીંનો નજારો એક નંબર, સુંદર વાતાવરણ છે. અને આજે દરિયાની વચ્ચે ડુંગર દેખાય, ઊંચા કોટડા ચામુંડામાનું મંદિર છે. અને જો તમે અહીંનો નજારો પણ એક નંબર, ખૂબ અદ્ભુત આનંદ જેવો છે. અને તમે પણ મિત્રો એકવાર જરૂર ને જરૂર આવો અને અહીંનો આનંદ લ્યો. જુઓ તમે સંજયભાઈ ને આર કે ભાઈ ને કેમ પણ હું તમને અહીંના દરિયાના વ્યૂ બતાવું, તમે જુઓ.
જોઈને એવું લાગે છે કે તડકો ગાયબ. શું કેવું સંજયભાઈ? દરિયાના કાંઠે છે એટલે પવન ઠંડો આવે છે ને આમ તો વાતાવરણ બહુ સારું લાગે છે અહીંયા. અને હવે તો નાવાનો વિચાર છે અમારો, તો એવું લાગે છે કે નાઈ ના કહેવાય અહીંયા સુધી આવ્યા પણ કાદો છે આમાં નાવું કેમ એ વાંધો તો આવે. ઉભે રહીને કેવું છે કેવું સંજયભાઈ જોવા જાય છે જો. વાહ એ યાર કે ભાઈ તો ચક્કો મારી દીધો. અહીંયા મીડા મેચ રમવા બોલો, આને ગમે એના મેચ જ રમવાની હોય. તો મિત્રો અહીંનું વાતાવરણ ને લોકેશન ને ખૂબ જ સુંદર છે અને ખૂબ જ મોજ આવે છે અને આ લોકેશન એક નંબર છે અને જુઓ તમે કાંઈ ના ઘટે. આ કેવું અત્યારે મસ્ત લોકેશન છે જુઓ તમે. અને આર.કે. ભાઈ ને સંજયભાઈની બધા ફોટો શૂટ કરે છે અને જુઓ તમે આ લોકેશનમાં કાંઈ ન ઘટે. તો તમે પણ મિત્રો એકવાર જરૂર આવો આ લોકેશન ઉપર. હાલો મિત્રો, કેવો લાગ્યો આજનો મારો આ મિની વ્લોગ? તો તમને વ્લોગ તો ગમ્યો જ હશે તો લાઈક અને શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને અત્યારે અમે વ્લોગને અહીં એન્ડ કરીએ છીએ અને અમે અત્યારે જઈએ છીએ બધા ઘર તરફ. તો તમે વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર કરવાનું ભૂલતા જ નહીં. તો કેમ લાગ્યો ભાઈ તમને બધે? રેડી મસ્ત છે. રેડી. તો હાલો મિત્રો, મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. જોતા રહ્યો.